ગુડ ઇવનિંગ એવરીવન. હું સુરતથી રવિન્દ્ર પારેખ. કોકોનટ થિયેટર ફેસબુક પેજ ચાઈવાય સિઝન 3 ગુજરાતી તખ્તાને સંઘના આ લાઈવ સેશનમાં આપ સૌને આવકારું છું અને નાટ્ય લેખન પરનું મારું વક્તવ્ય રજૂ કરું તે પહેલાં થોડી વાત મારે વિશે કરું. હું 75 વર્ષની ઉંમરનો છું. લેખક, કવિ અને પત્રકાર છું. વાર્તા, કવિતા, નાટક, નવલકથા, હાસ્ય, વિવેચન એમ લગભગ બધા સાહિત્યિક પ્રકારોમાં મારા 50 પુસ્તકો પ્રગટ થયા છે અને એમાંના ઘણાને સરકારી અને સાહિત્યિક સંસ્થાઓના પારિતોષિકો, ચંદ્રકો પણ મળ્યા છે. નાટકની વાત કરું તે પહેલાં હું એ પણ જણાવવા માગું છું કે મેં 2 વર્ષ હાઈસ્કૂલમાં વિજ્ઞાન શિક્ષક તરીકે કામ કર્યું છે. એ પછી 30 વર્ષ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરી. કેશિયરથી શરૂઆત કરી અને આસિસ્ટન્ટ મેનેજર તરીકે 2001માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. એ પછી પત્રકારત્વ ક્ષેત્રે થોડું કામ કરવાનું થયું. સુરતમાં દિવ્ય ભાસ્કરની એડિશન શરૂ થઈ ત્યારે એમાં 3 વર્ષ મેં લેંગ્વેજ એડવાઇઝર તરીકે પણ કામ કર્યું. એ સાથે જ એમાં કોલમો લખી, વાર્તાઓ લખી. એ પછી 10 વર્ષ સુરતના જાણીતા અખબાર ગુજરાત મિત્રમાં મેં તંત્રી વિભાગમાં કામ કર્યું અને 10 વર્ષ મેં તંત્રી લેખો લખ્યા. ત્યાં પણ ઘણી કોલમો લખી, જુદા નામે પણ લખી, મારા નામે પણ લખી. એ સાથે જ સંદેશમાં, ધબકારમાં, ગુજરાત ટુડેમાં હું કોલમો લખું છું. નાટકની વાત કરું તો મેં એકાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી, મૌલિક, રૂપાંતરો એમ બધું મળીને લગભગ 91 જેટલા નાટકો મેં લખ્યા છે અને એમાંના ઘણાને લેખનના, ભજવણીના પારિતોષિકો પણ મળ્યા છે. હવે હું મારા વક્તવ્ય વિશે તમારું ધ્યાન ખેંચવા માગું છું. મારે નાટ્ય લેખન વિશે બોલવાનું છે અને મેં એનું શીર્ષક બાંધ્યું છે લખાય પણ ભજવી ન શકાય તો તે નાટક નહીં. એક નાટકમાં પડદો ઉપડતા પહેલાં એક જાણીતા લેખકે નાટકની સ્ટેજ સજાવટ અંગે લખ્યું કે ફળિયામાં ઠેક ઠેકાણે છાણ અને કચરો છે, ઓસરી છે, આંગણું છે, આંગણામાં પેઢીઓથી ઊભેલો લીમડો છે,
ડાળ પર પંખીઓ માટેના શીકા છે ને નીચે પાછળના પાડા પાડીઓ બાંધેલા છે. ઓસરીના એક ખૂણામાં લાલ માટીનો ઢગલો છે. આગલી ભીંત ચણતરવાળી છે. બારસાક છે તે ઝીણી કોતરણીવાળી છે. બારણામાંથી લીપેલી પરસાળ દેખાય છે અને એની સીધા આગળ ઓઢનું બારણું છે. આ ઉપરાંત ટોરલા કોડિયા મૂકવાના ગોખલા પણ છે. હવે નાટક જોતા પ્રેક્ષક તરીકે આ સૂચનાનો વિચાર કરીએ તો આગલી હરોળમાં પણ સ્ટેજ પર પડેલું છાણ દેખાવાની મુશ્કેલી હોય તો છેલ્લી હરોળમાં બેઠેલા પ્રેક્ષકે છાણ જોવા દૂરબીન લઈને આવવું પડે. આ ઉપરાંત ઓસરી, આંગણું, બારસાખ, કોડ, લીમડો, વાછરડા વગેરે સ્ટેજ પર બતાવવાનું મુશ્કેલ જ બને. નાટ્યકારે સૂચનમાં આગળ લખ્યું છે કે વાછરડા છૂટીને પરસાળમાં દોટ મૂકે છે. આવું સ્ટેજ પર બને તો શું થાય તે કહેવાની જરૂર છે. પાત્ર અનુભવ વગરનું હોય ને વાછરડા સ્ટેજ પર દોડે તો નાટક આગળ ભજવવાનું ને જોવાનું મુશ્કેલ થઈ જાય. નાટકમાં કંઈ પણ બેકાબૂ બને તે ચાલે નહીં. સ્ટેજ પર કારણ વગરનો ચીજ વસ્તુઓનો ખડકલો થાય તે પણ ન ચાલે. નાટકમાં ગામડાનું કોઈ ઘર બતાવવાનું હોય તો એટલી જ સામગ્રી જરૂરી ગણાય જેટલી ગામડું સૂચવે. એના માટે આખું ગામ વસાવવાની જરૂર નથી. એક નાટકમાં અમાસની રાત બતાવાઈ છે. કૌંસમાં તળાવની અને જમીનની વાત સંદર્ભે એવી સૂચના અપાઈ છે કે તળાવના પાણીનો રંગ જમીનના રંગ જેવો જ છે. પાણીમાં જળચરનો સળવળાટ પણ સૂચવાયો છે જે સ્ટેજ પર બતાવવાનું મુશ્કેલ છે. પ્રેક્ષક સ્ટેજ પર નહીં એની સામે બેસે છે. એને ત્યાં બેઠા બેઠા જમીન, પાણીનો, અમાસની રાતનો એક થઈ ગયેલો રંગ બતાવવાનું શક્ય છે. મારું આ બધું અડધો કલાક પણ ન ચાલવાનું હોય એવા એકાંકી માટે કયા પ્રોડ્યુસરને પરવડે તે પણ વિચારવાનું રહે. કોતરણીવાળી બારસાખ ફિલ્મમાં બતાવવાનું સહેલું છે પણ સ્ટેજ પર પ્રેક્ષક કોતરણી જોવા ચડે તો લોકો એને જોશે, નાટકને જ જુએ. લેખક લખી દે કે સ્ટેજ પર વાઘ આવે છે તો દિગ્દર્શક ખરેખર વાઘ લાવી શકે? લાવે તો જે થાય તે નાટક ન હોય એટલું નક્કી. આવું એટલે બને છે કારણ લેખકને લખવાનો અનુભવ છે પણ સ્ટેજનો અનુભવ ઓછો છે. લેખક વાર્તાકાર તરીકે ફળિયાનું વિગતે વર્ણન કરી શકે પણ નાટકમાં ફળિયું બતાવવાનું હોય તો એટલું જ બતાવવાનું થાય જેટલું નાટક માટે જરૂરી છે. કોઈ પણ ભાષામાં માત્ર વાંચવાના નાટકો લખાયા હોવાનું મારી જાણમાં નથી. એ ગુજરાતીમાં જ છે. આમ એટલે થયું કારણ અન્ય રીતે ઉત્તમ કવિ કે લેખકો પણ નાટકો લખવામાં પડ્યા. આમ તો નાટકવાળાઓને તરગાળાની ગાળ પડી ચૂકી હતી પણ સંસ્કૃત ને અન્ય ભાષાના જાણકારો નાટક લખવામાં પડ્યા ત્યારે તેમને સ્ટેજનો અનુભવ નહીવત હતો ને નાટક તો લખવું જ હતું એટલે સ્ટેજના પ્રત્યક્ષ અનુભવ વગર જ નાટકો લખવા માંડ્યા. એમાં નાટક તો ન થયું પણ નાટક જેવું થયું જે સ્ટેજ પર ભજવવાનું અઘરું હતું.
આમ છતાં એની સાહિત્યિક ગુણવત્તા તો હતી જ, એટલે એવા નાટકો વાંચવા પૂરતું મહત્ત્વ ધરાવીને જ રહી ગયા. સારી વાત એ છે કે ગુજરાતીમાં હવે નાટકો ભજવવાને ઈરાદે લખાય છે. નાટકનો લેખક હવે દિગ્દર્શક કલાકારો સાથે બેસે છે, સ્ટેજની ભૂગોળ જુએ જાણે છે, એટલે એને ખ્યાલ છે કે ભજવવામાં મુશ્કેલી પડે એ રીતે નાટક ન લખાય. દિગ્દર્શકને ભજવવામાં તકલીફ પડે તો ગમે એટલું ઉત્તમ થીમ હોય તો પણ તે નાટક જતું કરશે. એનો સાદો અર્થ એ કે ભજવી ન શકાય તે બીજું કંઈ પણ હોય, નાટક નથી. નાટકમાં રેલ, પસાર થતી ટ્રેન, દોડતો ઘોડો વગેરે બતાવાયા છે, પણ લવાયા નથી. મતલબ કે સંગીત, પ્રકાશ ને અન્ય યુક્તિથી આ સ્ટેજ પર દૃશ્ય એવી રીતે સર્જાય છે કે રેલ, ટ્રેન, ઘોડાની ગતિ પ્રેક્ષકોને અનુભવાય, એવો ભાસ થાય કે ટ્રેન પસાર થઈ. બાકી ખરેખર ટ્રેન સ્ટેજ પર લાવી શકાય ખરી? સ્ટેજ પર જે બતાવાય છે તે ખોટું જ છે, પણ બતાવાય છે એવી રીતે કે સાચું લાગે. પ્રેક્ષકને નાટક જોતી વખતે કંઈ પણ ખોટું લાગશે તો તે નાટકને સ્વીકારશે નહીં. નાટક આભાસ જ છે, પણ તે સ્ટેજ પર આભાસ ન લાગે એ રીતે પ્રસ્તુત થાય છે. નાટકમાં શિવાજી કે કૃષ્ણ બતાવાય ત્યારે પ્રેક્ષકને ખાતરી હોય છે કે શિવાજી કે કૃષ્ણ કોઈ રીતે ઇતિહાસ કે પુરાણમાંથી પ્રગટ થઈ શકે એમ નથી. જે કૃષ્ણ કે શિવાજી સ્ટેજ પર બતાવાય છે તે કોઈ બીજી જ વ્યક્તિ છે, પણ તે પોતાની ભૂમિકા એવી રીતે ભજવે છે કે જે તે પાત્ર પ્રત્યક્ષ થતું લાગે. અભિનેતાની કમાલ એમાં છે કે એ જે તે પાત્રનો સજીવ અનુભવ પ્રેક્ષકને કરાવે છે. એક નાટ્યકારે પાત્ર સૂચિમાં નાયિકાના મામાનો નામોલ્લેખ કર્યો. પછી સ્ટેજ પર એ પાત્ર પ્રવેશે છે. તેની વિગતો આપતા લખ્યું કે તેણે આખી બાઈનું લીટીઓવાળું પહેરણ ને ટૂંકું ધોતિયું પહેર્યું છે. 35 ઉંમર છે ને માથે લાલ ફાયું બાંધ્યું છે. કપાળમાં ત્રિપુંડ આકારનું તિલક છે. ખભે દોરી લોટો લટકે છે. પાત્રનું આ વર્ણન વાર્તામાં શોભે. પાછલી હરોળમાં બેઠેલા પ્રેક્ષક સુધી તિલક કે પહેરણ પરની લીટીઓ ભાગ્યે જ પહોંચે. વાર્તામાં પાત્રનું વર્ણન જેટલું વિગતે અપાય તેટલું સારું, કારણ વાચક એ વર્ણનને આધારે જ તો જે તે પાત્ર કલ્પના દ્વારા પોતાની રીતે ચિત્તમાં સર્જે છે. નાટકમાં એવું નથી. એમાં લેખકે સર્જેલું પાત્ર સ્ટેજ પર હરતું ફરતું દેખાય પણ છે. લેખકે લખ્યું છે ત્યારે એ જાણતો નથી કે કયો અભિનેતા એને સ્ટેજ પર જીવંત કરશે. એવું દિગ્દર્શકનું પણ છે. નાટ્ય લેખકે આપેલી વિગતો પરથી એ પાત્ર દિગ્દર્શક વિઝ્યુલાઇઝ કરશે અને તેની પાસે છે તે કલાકારોમાંથી ન્યાય કરી શકે તેવા અભિનેતા પર પોતાની પસંદગી ઉતારશે. આવામાં લેખક જ આખું પાત્ર ચિતરી આપવાનો હોય તો દિગ્દર્શક શું કરશે? કહેવાનું તાત્પર્ય એ છે કે નાટ્ય લેખકે
દિગ્દર્શકની કલ્પના પર પણ થોડું છોડવાનું રહે. એ સંદર્ભે પાત્ર બ્રાહ્મણ કે મુસ્લિમ છે એટલું સૂચન જ પૂરતું થઈ પડે. એ પછી દિગ્દર્શકની જવાબદારી છે કે સ્ટેજ પર કેવો બ્રાહ્મણ કે મુસ્લિમ બતાવવો. એ પછી સ્ટેજ પર જે તે પાત્ર અભિનય વડે પ્રગટ કરવાનું કામ અભિનેતાનું છે. પાત્ર જન્મે બ્રાહ્મણ હોય ને સ્ટેજ પર શુદ્ધ ઉચ્ચાર ન કરી શકતો હોય તો તેને પ્રેક્ષકો સ્વીકારશે નહીં. બીજી તરફ જન્મે મુસ્લિમ હોય એવો અભિનેતા સંસ્કૃત શ્લોકોના શુદ્ધ ઉચ્ચારણથી બ્રાહ્મણનું પાત્ર સજીવ કરે એ શક્ય છે. અહીં એ પણ વિચારવાનું રહે કે નાટકમાં પાત્રો કેટલા હોય. એક વાત નક્કી છે કે પાત્ર વગર નાટક અશક્ય છે. મતલબ કે ઓછામાં ઓછું એક પાત્ર તો નાટકમાં હોવું જ જોઈએ. હવે નાટકમાં સંવાદ પણ હોય છે, એટલે સંવાદ કરી શકે એવું બીજું પાત્ર પણ જોઈએ. એમ જોવા જઈએ તો 2 થી વધુ પાત્રોનું નાટક થઈ શકે. તો પ્રશ્ન એ થાય કે નાટક કેટલા પાત્રોને ખમી શકે? એનો જવાબ આ કે નાટકની મૂળ કથાને વિકસાવવા જરૂરી હોય તે સિવાયના પાત્રો નાટકમાં ક્ષમ્ય નથી. નાટક એક પાત્રથી લઈને કોરસ કે ટોળા સુધી વિસ્તરી શકે, પણ જવાબદારી વગરનું એક પણ પાત્ર નાટકમાં સહ્ય નથી. એ પણ ખરું કે નાટક લખતી વખતે જે તે પાત્ર લેખકે પોતે થવાનું છે. જે તે પાત્રની કાયામાં પ્રવેશીને તેનું સુખ દુઃખ લેખકે પોતે અનુભવવાનું છે ને તે પાત્ર સર્જવાનું છે. તે પછી જે તે પાત્રમાંથી બહાર પણ નીકળી આવવાનું છે. એમ નહીં કરે તો નાટ્યકાર બીજું પાત્ર સર્જી નહીં શકે. લેખકે પાત્ર સાથે તાદાત્મ્ય સાધતી વખતે તાટસ્થ્ય પણ કેળવવાનું છે. એમ થશે તો જ તે રામને જે ઉત્કટતાથી સર્જે છે એ જ ઉત્કટતાથી રાવણને પણ સર્જી શકશે. નાટક એ મેક બિલીવની કળા છે. સ્ટેજ એવું સ્થાન છે જ્યાં કશુંક કહેવા બતાવવામાં આવે છે ને પ્રેક્ષકો તેને સ્વીકારી લે છે. સ્ટેજ પર કોઈ પાત્ર ઝેર પીએ તો પ્રેક્ષકો તે માની લે છે. કોઈ પ્રેક્ષક ચેક કરવા નથી જતો કે ઝેર છે કે નહીં. હકીકતે તો અભિનેતા જાણે છે કે ઝેર નથી, પણ અભિનય એવો કરે છે કે પ્રેક્ષકોને તે ઝેર પી રહ્યો છે તેવું લાગે. નાટક વાસ્તવિક લાગવું જોઈએ, પણ તે વાસ્તવિક નથી. નાટકમાં ઝેર પીવાના દૃશ્યમાં ખરેખર જ ઝેર પીવાનું હોય તો કોઈ અભિનેતા તે પીવા તૈયાર થશે? ધારો કે સ્ટેજ પર અભિનેતા સાચે સાચ ઝેર પીએ છે તો તે પ્રેક્ષકો સ્વીકારશે? કથા પ્રવાહને કારણે પ્રેક્ષકો જે તે પાત્ર સંદર્ભે મૃત્યુનો આભાસ ઈચ્છે છે. તે સ્ટેજ પર સાચું મૃત્યુ ઈચ્છતા નથી. નાટકમાં કશું જ સાચું નથી બતાવવાનું ને કોઈએ કશું જ સાચું નથી જોવાનું. છતાં કલાકારો નાટક કરે છે ને પ્રેક્ષકો નાટક જુએ છે. કેમ એવું ખોટું જોવાને કરવા સૌ તૈયાર થાય છે? એમાં કમાલ તો એ છે કે આવું ખોટું જોઈને પ્રેક્ષકો હસે કે રડે છે તે ખોટું હોતું નથી.
એ હાસ્ય કે આંસુ બનાવટી નથી હોતા. અભિનેતા કે અભિનેત્રી ખોટું રડે છે ને પ્રેક્ષકોની આંખોમાં જળજળિયા સાચા આવે છે. આ શક્ય બને છે અભિનય ક્ષમતાને કારણે. કલાકારો સ્ટેજ પર આખું નકલી વિશ્વ એવી રીતે ખડું કરે છે કે તે સાચું જ લાગે. આ સચ્ચાઈ પ્રગટે છે અભિનય કલાને કારણે. અભિનય સાથે સંગીત, સાજસજ્જા, પ્રકાશ, પ્રવેશ વગેરેનો સાથ મળે છે તો જે નથી તે જગત સ્ટેજ પર સાકાર થાય છે. એ રીતે નાટક સમૂહની કલા છે. એક વાત નક્કી છે કે કોઈ પણ સાહિત્ય કંઈક કોમ્યુનિકેટ કરવા સર્જાય છે. વાર્તા, નાટક, નવલકથા કંઈક કહેવા લખાય છે. આ કહેવું વાર્તા દ્વારા, કથા દ્વારા શક્ય બને છે. ટૂંકમાં નાટકને તેની કહી બતાવાય તેવી વાર્તા હોય છે. વાર્તામાં તે વાર્તાની રીતે કહેવાય, ત્યારે નાટકમાં તે ભજવણી દ્વારા કહેવાય છે. આ ભજવણી પાત્ર દ્વારા, દૃશ્ય સંવાદ દ્વારા શક્ય બને છે. વાર્તાની જેમ જ નાટક પણ ક્યાંકથી શરૂ થાય છે ને કોઈક ચરમસીમાએ પૂરું થાય છે. આમ તો વાર્તા કોઈ વળાંકે કે કોઈ ચમત્કૃતિએ પૂરી થાય ત્યારે તેનો અંત સૂક્ષ્મ હોઈ શકે. નાટકમાં એવી સૂક્ષ્મતા કેટલી હદે નભે એ વિચારવાનું રહે. આમ તો કળા માત્રમાં સંગોપનનો મહિમા રહેલો છે. કળાનો હેતુ જ ઓછું કહીને ઘણું સૂચવવાનો છે. નાટકની અભિનેત્રી અભિનય દ્વારા જ પ્રગટ થતી હોય ત્યારે સંગોપનનો મહિમા કરવા નાટક જ ન કરે એવું તો કળાને અપેક્ષિત કેવી રીતે હોય? હા, તે સ્ટેજ પર પરફોર્મ કરે ત્યારે કળાના ધોરણો જળવાય તેવી અપેક્ષા તેની પાસેથી અનિવાર્ય રીતે રહે. નાટક પરફોર્મિંગ આર્ટ છે. તેનો હેતુ જ પરફોર્મ કરવાનો છે. એટલે તે છે તેનાથી થોડું વધારે જ બતાવે તે સહજ છે. દાખલા તરીકે નાટકમાં વિસ્પરિંગ કે સ્વગત કશું કહેવાતું હોય તો પણ તે એટલું મોટેથી તો બોલવું જ પડે છે કે પ્રેક્ષકો સુધી પહોંચે. નાટક પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે તો છે. એ જ રીતે નાટકનો અંત પણ પ્રેક્ષકોને પહોંચાડવા માટે જ છે. જો અંત પ્રેક્ષકો સુધી ન પહોંચે તો તેટલે અંશે નાટકને વેઠવાનું આવશે. વાર્તામાં અંત મુખર હોય તો તે ઓછી કલાત્મક ગણાશે, પણ નાટકમાં એટલી મુખરતા ક્ષમ્ય ગણવાની રહે જેટલી અંતને પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે અનિવાર્ય હોય. એ રીતે વાર્તાનો ને નાટકનો અંત અલગ પડે છે. જે નાટ્યકાર વાર્તા કે નવલકથાનું નાટ્યરૂપ તૈયાર કરે છે એણે એ ધ્યાને લેવાનું રહે કે વાર્તા કે નવલકથાનો કલાત્મક કે સૂક્ષ્મ અંત નાટકના અંત તરીકે અપવાદ રૂપે જ પ્રેક્ષકો સુધી પહોંચે છે. વાર્તા કે નવલકથાનું નાટ્યરૂપ કરતી વખતે નાટ્યકારે એ પણ ધ્યાનમાં લેવાનું રહે કે પસંદ કરાયેલ કૃતિમાં નાટ્ય તત્વ છે અથવા તેમાં નાટ્ય તત્વો ઉમેરી શકાય એવું કાઠું મૂળ કૃતિ ધરાવે છે. જો કૃતિ આ ક્ષમતા ધરાવતી ન હોય તો આખો વ્યાયામ
નિરર્થક પુરવાર થશે. એ યાદ રહે કે વાર્તાના વળાંકો તે નાટકના વળાંકો નથી. વાર્તા નાટ્યાત્મક હોઈ શકે તો પણ તે નાટક નથી જ. નાટકની નાટ્યાત્મકતા જુદી જ બાબત છે. તેની ઘટનાઓ એવા તીવ્ર અને ઝડપી વળાંકો ધરાવે છે જે પ્રેક્ષકને નાટકમાં તરત જ અને નાટક પૂરું થાય ત્યાં સુધી પ્રબળ રીતે જકડી રાખે. પ્રેક્ષકોની આ સંડોવણી કોઈ પણ પ્રકારના નાટકમાં એક સરખી રહે એ રીતે નાટકમાં પ્રસંગોની ગૂંથણી નાટ્ય લેખકે કરવાની રહે છે. અન્ય સાહિત્ય પ્રકારોથી નાટક એ રીતે પણ જુદું પડે છે કે એમાં વર્ણનને ઝાઝો અવકાશ નથી. વાર્તામાં, નવલકથામાં, નિબંધ વગેરેમાં વર્ણન નભી જાય છે. નાટકમાં કોઈ પાત્ર પોતે કરેલા પ્રવાસનું લાંબુ વર્ણન કરે કે નદી કિનારે આથમતા સૂર્યનું વર્ણન કરે તો પ્રેક્ષક તે લાંબો સમય સુધી સહન નહીં કરી શકે. એને માટે લેખકે કે દિગ્દર્શકે એ વર્ણનને દૃશ્યમાં કે સંવાદમાં પરિવર્તિત કરવાનું રહે. નાટ્યલેખકે એ પણ જોવું પડશે કે કોઈ દૃશ્ય કે પાત્ર કોઈ પરિવર્તન વગર એક જ સ્થિતિમાં ન રહે. ભાવ પરિવર્તન ન સધાય તો નાટક કંટાળો આપશે ને પ્રેક્ષક કંટાળવા નથી આવતો તે નક્કી છે. બીજા શબ્દમાં નાટકમાં કંઈક બનવું અનિવાર્ય છે. આ બનવું ઘણી રીતે શક્ય છે. એમ લાગે કે નાટક સ્થગિત થઈ જવા આવ્યું છે તો લેખક કોઈ પાત્રને સ્ટેજ પર લાવશે અથવા તો સ્ટેજ પરથી વિદાય કરશે. પાત્રોને મૂડ બદલતા સંવાદો આપશે. એનો અર્થ એ થયો કે સ્ટેજ પર પાત્રો હોય તો તેને સંવાદો પણ હોય. પાત્ર મૂંગું બતાવવું હોય તો તેને સંવાદ ના હોય. બાકી પાત્રોને લાંબા ટૂંકા ને ઓછા વત્તા સંવાદો તો હોવાના જ. નાટકમાં એક કાળે લાંબા સંવાદોનું, એકોક્તિનું ખાસ મહત્ત્વ હતું. કોઈ ખાસ પાત્રને ભાગે એકોક્તિ આવતી ને તે એવી છટાથી પ્રસ્તુત થતી કે પ્રેક્ષકોની ઘણી તાળીઓ તે કલાકારને મળતી. હવે એકોક્તિ જુદી રીતે ભજવાય છે. એટલે કદાચ નાટકોમાંથી તે નીકળી ગઈ છે પણ સંવાદો નાટકમાં રહ્યા છે. પ્રયોગ લેખે નાટક સંવાદ વગરનું હોઈ શકે છે. માઇમિંગથી એ શક્ય બને પણ ત્યારે ક્રિયા મહત્ત્વની બને છે ને તે સંવાદનું સ્થાન લે છે. સંવાદ નાટકનું અગત્યનું અંગ છે પણ માત્ર સંવાદ તે નાટક નથી. બે પાત્રો સામસામે બેસીને વાતો કર્યા કરે ને સ્ટેજ પર કંઈ બને જ નહીં તો નાટક બનતું નથી. મતલબ કે વાતચીત તે નાટક નથી. સંવાદની સાથે ક્રિયા ભળે તો નાટક બને છે. સંવાદો પણ નાટકને ગતિ આપનારા હોવા જોઈએ ને આ ગતિ ટૂંકા ને અસરકારક સંવાદોથી શક્ય બને છે. સંવાદની સાથે જ પાત્રની ભાષા અંગે પણ વિચારવાનું રહે. ભાષા પાત્રને અનુરૂપ હોય. પાત્ર કન્નડ કે મરાઠી હોય તો લેખકે જે તે પાત્રને કન્નડ કે મરાઠી ભાષા આપવી પડે. એ ભાષા કે ભાષાઓનો નાટકમાં જેટલો ઉપયોગ હોય એટલી ભાષા લેખકને આવડવી જોઈએ.
એ સાથે જ લેખકે નાટક ગુજરાતી તો રાખવાનું જ છે, કારણ નાટક ગુજરાતી છે. નાટકમાં મરાઠી કે કન્નડ ભાષી પાત્ર થોડી પોતાની ભાષા બોલીને ગુજરાતી પણ એવા મરાઠી કે કન્નડ લહેકામાં બોલશે કે પ્રેક્ષકને તેની ભાષા ગુજરાતી નથી એ સમજાશે, ને એ સાથે જ તે જે ગુજરાતી બોલે છે તે પણ સમજાશે, જે નાટક સમજવામાં મદદરૂપ થશે. બાકી કન્નડ બોલતું પાત્ર આખા નાટકમાં કન્નડ બોલશે તો પ્રેક્ષકોને તે નહીં સમજાતા તેનો રસ ઉડી જશે ને એટલે અંશે નાટકને વેઠવાનું આવશે. નાટ્યકાર કોઈ ભાષામાંથી ગુજરાતીમાં રૂપાંતર કરે છે તો બંને ભાષાની તેની જાણકારી અનિવાર્ય બને. એટલું જ નહીં, મૂળ નાટક કોઈ બોલીમાં લખાયેલું હોય તો રૂપાંતરકાર તે બોલીનો જાણકાર હોય તે પણ જરૂરી છે. તે સાથે જ તેની સમાંતરે ગુજરાતીની કઈ બોલી કામ લાગે તેમ છે તે શોધીને તેને નાટકમાં મૂકવાની ક્ષમતા નાટ્ય લેખકે દાખવવાની રહે. એક વાત નક્કી છે કે નાટક એક જ જગ્યા પર અને નક્કી સમય મર્યાદામાં ભજવવાનું છે. આ એક જગ્યા પર અનેક સ્થળો જુદી જુદી ટેકનિકથી ઊભા કરી શકાય, પણ બધું મળીને ભજવવાની કુલ જગ્યા તો એક જ છે. એ જ રીતે કૌરવ પાંડવના જન્મથી માંડીને આખું મહાભારત સ્ટેજ પર બતાવી શકાય, પણ તેનો કુલ સમય એકાંકી હોય તો વધુમાં વધુ કલાક ને દ્વિઅંકી કે ત્રિઅંકી હોય તો 2.5-3 કલાકથી વધે નહીં તે ઈચ્છનીય છે. મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલેલું. તેનો અર્થ એવો નથી કે પ્રેક્ષકોને 18 દિવસ થિયેટરમાં રોકી રાખવા. કુશળ નાટ્ય લેખક એ 18 દિવસનું યુદ્ધ એવી યુક્તિ પ્રયુક્તિથી બતાવશે કે પ્રેક્ષકને મહાભારત જોયાનો અનુભવ થાય. નાટકમાં જીવન કે તેનો અંશ બતાવાય છે ત્યારે પણ જે તે પાત્રની રોજનીશી અપાતી નથી. નાટ્યકાર નાટકને જરૂરી જે તે પાત્રના જીવનના ઉતાર ચઢાવની એવી ઘટનાઓ પસંદ કરે છે જે પ્રેક્ષકની ઉત્તેજનાને સંકોરીને તેને પૂરું નાટક જોવા વિવશ કરે. નાટકો અન્ય સાહિત્ય પ્રકારો કરતાં ઓછા લખાય છે. તેના મૂળમાં નાટ્ય લેખકોનું સ્ટેજનું જ્ઞાન ઓછું છે તે અગાઉ જોયું, પણ આજે તો તે લખવાનું મન થાય એવી અનુકૂળતા જ ઓછી છે. કવિ કવિતા લખે ને કોઈ કવિ સંમેલનમાં તે રજૂ થાય કે કોઈ સામયિકમાં કે જાહેર માધ્યમમાં પ્રગટ થાય તો તેનો હેતુ પૂરો થઈ જાય છે. ત્યારે નાટકની મુશ્કેલી એ છે કે તે સ્ટેજ પર પ્રસ્તુત ન થાય તો અવગતે જવા જેવું જ થાય છે. સાધારણ રીતે સાહિત્યિક સામયિકોમાં નાટકો ઓછા જ પ્રગટ થાય છે. એ સ્થિતિમાં જો નાટક ભજવાય નહીં તો પડી રહે. ગુજરાતીમાં નાટ્યલેખન અંગેનું પ્રોત્સાહક વાતાવરણ જ નથી. એક સમય હતો જ્યારે સ્કૂલ કોલેજોમાં વાર્ષિક દિને એકાંકી નાટક મુખ્ય આકર્ષણ રહેતું. એકાંકી લેખન અને ભજવણીની સ્પર્ધાઓ થતી જે લગભગ બંધ પડી છે. હવે સ્કૂલ કોલેજો સંગીત સવાર કે સંગીત સંધ્યાથી રાજી રહેવા લાગી છે. એમાં પણ વિદ્યાર્થીઓ પાસેથી ગીત સંગીત તૈયાર કરાવવાને બદલે એ કામ
મ્યુઝિકલ પાર્ટીઓને સોંપી દેવાયું છે. ટૂંકમાં પૈસા ખર્ચીને વિદ્યાર્થીઓને કળાકીય જવાબદારીમાંથી મુક્ત કરી દેવાયા છે. એને લીધે સ્કૂલ કોલેજમાંથી ઉભરતી ટેલેન્ટ પર સીધો કાપ પડ્યો છે. એવું જ નાટકો બંધ થયા એટલે સ્કૂલ કોલેજોમાંથી મળતા લેખકો કલાકારો પણ ઘટ્યા છે. આ ન થવું જોઈતું હતું પણ થયું છે. તે એટલે કે મોટે ભાગે વિદ્યાર્થી તેના કહેવાતા શિક્ષણમાં જ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે સવારથી રાત તે સ્કૂલ કોલેજના શિક્ષણ પરીક્ષણ ને ટ્યુશનોમાંથી જ ઊંચો નથી આવતો. આ બધામાં રિહર્સલ્સ માટે અલગથી સમય ફાળવવાનું મુશ્કેલ થઈ પડ્યું છે. ને એ જ કારણ છે કે એકાંકી નાટકો ભજવાવા બંધ થયા છે. એકાંકી નાટકો મોંઘા પડવા લાગ્યા એટલે પણ ભજવાવા બંધ થયા છે. અડધા કલાકના નાટક માટે સ્ટેજ પર પ્રોપર્ટી ભેગી કરવાનું ખૂબ મોંઘું થયું છે. સ્કૂલોમાં તો ઓછી પ્રોપર્ટીએ ચાલી જાય, પણ સ્પર્ધા માટે નાટક કરવાનું હોય તો સમાધાન કરવાનું સલાહભરેલું નથી. સિમ્બોલિક સેટ્સ કે કોસ્ટ્યુમ્સથી પણ ચલાવાયું, પણ એ પણ સરવાળે તો મોંઘું જ પડવા લાગ્યું. ને તેનું પરિણામ એ આવ્યું કે નાટકો ભજવામાં બંધ થયા, ને તે બંધ થયા એટલે લખાવા પણ બંધ થયા. એ જ સ્થિતિ પૂર્ણ કદના નાટકોની પણ થઈ. એકાંકીની સવેતન રંગભૂમિનું તો સપનું પણ પડ્યું નથી. એકાંકીની સવેતન રંગભૂમિનું તો સપનું પણ પડ્યું નથી. પણ પૂર્ણ કદના નાટકોમાં સવેતન અને અવેતન રંગભૂમિ ઠીક સમાંતરે ચાલી છે. મુંબઈની સવેતન રંગભૂમિએ કેટલાક ઉત્તમ નાટકો આપ્યા, પણ હવે એમાં પણ મંદી આવી છે. જે નાટકો ચાલે છે તે કોમેડી છે, ને ઘણું ખરું તો દ્વિઅર્થી ટૂચકાઓ જ નાટકને નામે ચાલે છે. હવે સવેતન રંગભૂમિ સાહસ અપવાદ રૂપે જ કરે છે. એમાં પણ ખરેખર ગુજરાતી કહી શકાય એવા નાટકો અપવાદોમાં જ છે. મોટે ભાગે તો અંગ્રેજી કે પ્રાદેશિક નાટકોના રૂપાંતરોને જ ગુજરાતી રંગભૂમિ કહેવી પડે એવી સ્થિતિ છે. સવેતન રંગભૂમિ તો રૂપાંતરિયા રંગભૂમિ જ છે. એ જ સ્થિતિ અવેતન રંગભૂમિની પણ છે. પ્રમાણમાં અવેતન રંગભૂમિમાં સાહસો હજી થાય છે, ને તેમાં આજે પણ સુરત મોખરે છે. તેનું એક કારણ એ છે કે કલાકારો ગાંઠના ખર્ચીને નાટકને જીવતું રાખવા મથે છે. બહુ ફિનિશ્ડ પ્રોડક્શન કદાચ નહીં હોય, પણ અભિનય દિગ્દર્શનમાં અનેક શિખરો સુરતે સર કર્યા છે. અને ઉત્તમ પણ હોય એવા નાટકોનો ખરેખર દુકાળ છે. જગતની કોઈ મહાનગરપાલિકા ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા કરતી હોય એવો સુરત સિવાય અપવાદ પણ નથી. સુરતની મહાનગરપાલિકા 4.5 દાયકાથી પણ વધુ સમયથી પૂર્ણ કદના નાટકો કરતી આવી છે, ને તેણે અનેક કલાકારોને વિકસવાની તકો પૂરી પાડી છે. કોરોનાને કારણે એ પ્રવૃત્તિ મંદ પડી છે, પણ એમાં ગતિ આવશે એવું ધારી શકાય. આ જ સુરત મહાનગરપાલિકા એક કાળે એકાંકી અને પૂર્ણ કદના નાટકોની લેખન સ્પર્ધા પણ કરતી હતી. એ ફરી ચાલુ થાય તો શક્ય છે કે થોડી સારી સ્ક્રિપ્ટ્સ મળે, ગુજરાતી નાટ્ય લેખનને પ્રોત્સાહન મળે. એ હેતુથી અગાઉ ન ભજવાયા હોય એવા નાટકોની એકાંકી અને પૂર્ણ કદના નાટકોની મુંબઈ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મહાનગરોએ લેખનની અને ભજવણીની સ્પર્ધાઓ કરવા જેવી છે. એમ થશે
તો ગુજરાતી નાટકો સજીવ રહેશે. બાકી ગુજરાતી રંગભૂમિ અત્યારે તો ભંગભૂમિની દશામાં જ છે અને એની ભાગ્યે જ કોઈ ના પાડશે. અસ્તુ. આપ સૌ મારા વક્તવ્યમાં જોડાયા તે બદલ તમામ મિત્રો વડીલોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ તો કોકોનટ થિયેટર ફેસબુક પેજ ચાઈવાઈ એન્ડ રંગમંચ સિઝન 3 ગુજરાતી તખ્તા અને સંઘના કપિલ ભૂતા અને તેમની ટીમનો આભારી છું. કારણ એમને લીધે હું આપ સૌની સમક્ષ પ્રગટ થઈ શક્યો છું. હવે આવતીકાલની વાત. હવે આપને કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. ફરીથી આપ સૌનો આભાર. દીપક ભટ્ટનો સરનો સવાલ છે કે નાટક દિગ્દર્શક કે લેખકનું ક્વેશ્ચન માર્ક. નાટક લખે ત્યાં સુધી લેખકનું અને ભજવે ત્યારથી દિગ્દર્શકનું. એકાંકી લખતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? એ મેં આમાં વાત કરી જ છે. એકાંકી લખતી વખતે એક તો બને ત્યાં સુધી ઓછામાં ઓછા સાધનોથી નાટક ભજવી શકાય એનું ધ્યાન રાખીને લેખકે લખવાનું રહે. બહુ બધા પાત્રો આવી જાય તો પણ ન ચાલે. એક સરખું જ બધું લાગ્યા કરે એ રીતે પણ ન ચાલે. અને બીજું એક કે નાટક એકાંકી નાટકની તો મર્યાદા છે કે અડધો કલાક વધારેમાં વધારે એ નાટક અડધા કલાકમાં પૂરું થાય. એ બધી ગણતરી ધ્યાનમાં રાખીને પાત્રો, સંવાદ, ઘટનાઓ, વાર્તા એ રીતે નક્કી કરવાની રહે. અને એમ થાય તો એકાંકી એ સફળ એકાંકી થઈ શકે. હમણાંથી વાચિકમનો પ્રયોગ થાય છે તેને નાટક કહેવાય કે નહીં? વાચિકમ એ નાટક નથી, પણ કોઈ વાર્તા એ પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે કેટલાક મિત્રો એ પ્રયત્ન કરતા હોય છે, જેને કારણે લોકોને એ એક દૃશ્ય શ્રાવ્ય જેવો થોડોક અનુભવ થાય. પણ એ પૂરું નાટક નથી.